બરોડા ડેરીની ચૂંટણીમાં રમેશભાઈ બારિયા બિનહરીફ બન્યા. અન્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા માર્ગ મોકળો. બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ઝોન નંબર 9 બેઠક પર રમેશભાઈ બારિયા બિનહરીફ બન્યા છે. આ બેઠક પર રમેશભાઈ સામે અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા, પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં અન્ય ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા છે. હરીફ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે રમેશભાઈ બારિયા આ બેઠક પર બિનહરીફ વિજેતા બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ઝોન નંબર 9માં સંખેડા તાલુકાના મતદારોનું પ્રભુત્વ વધારે છે. રમેશભાઈ બારિયા સહકારી ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ મેવાસ બારિયા સમાજના પ્રમુખ તરીકે પણ સામાજિક રીતે સક્રિય છે. રમેશભાઈ બિનહરીફ બન્યા હોવાના સમાચાર મળતા જ સંખેડા પંથકના પશુપાલકો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ટેકેદારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયાએ એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બરોડા ડેરીના નિયામક મંડળના ઝોન નંબર 9માંથી મારી ઉમેદવારી હતી અને મારી સામેના ફોર્મ રિજેક્ટ થયા છે અને અમે 2000ના ફોર્મ છે મારા ધર્મપત્ની કનુબેન અને મારું. અમે તે ફોર્મ પરત લેતો હું બિનહરીફ વિજેતા જાહેર થયો છું અને મારા ઝોનમાં આવતા મારા મતદાર સભાસદમાં હું કાયમી ધોરણે વિશ્વાસ પેદા કર્યો છે અને મને આ ફળ મળ્યું છે અને એની કદાચ સારો વિકાસ થાય, દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ મળે, એમની હિત જળવાય એવી હું આશા રાખું છું. સાથે સાથે મતદારોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું.